श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल धाम की जय। श्री अविचलदास जी महाराज की जय। श्री धर्म प्रियदास जी महाराज की जय। सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब। मम्मा मर जीवा कोई जग में खलक सकत जे नावे भग में। अहम मम ममता मान बढ़ाई तनयस में जीवन को प्रिय भक्तजनों, ज्ञान संप्रदायना आद्य स्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सत कैवलना परम विशेषांश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज ना पट शिष्य द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदास जी महाराज श्री दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज ने असीम कृपा थी सिद्धांत भावनी ग्रंथ ने विषय मरजीवानो महिमा समझावता कहे छे कि मम्मा मरजीवा कोई जग में खलक आशक तजे नावे भग में। आ जगतनी अंदर कोई एवा महान पुरुषो छे, विरला छे, कोई ज छे जे आ संसारनी अंदर आसक्ति छोड़ी अने फरी जन्म मरणना चक्रमां आवता नथी। मानसना जन्मनुं कारण आसक्ति छे अने जन्म छे एनुं मृत्यु छे। परंतु कोई एवा विरल महापुरुषो थया जे सद्गुरुना शरणमां गया, पोतानुं सर्वस्व गुरुना चरणमां अर्पण करे अने संसार सुखनी जे चाहना छे ए छोड़ी दीधी, एमनी आसक्ति छोड़ी दीधी। शरीर छे तो शरीर ने अनुरूप जे कई जरूर होय ते ग्रहण करे छे, पण एमनी कोई आसक्ति नहीं होती कि मारे आ जोईए ज। एमनी कोई एवी आसक्ति नहीं होती कि मारी बात दुनिया माने, हूँ कहूं ए ज खरू, एवी पण कोई आसक्ति नहीं होती। सत्य होवा छतांय कोई माने न माने ए सामे वाळानो विषय छे। परंतु ज्यारे आसक्ति होय छे त्यारे बंधन ऊभुं थाय छे। हूँ कहूं एम बधा करे के हूँ कहूं ए साचुं, एवी आसक्ति थी घर्षण थतुं होय छे। आसक्ति ए बंधननुं कारण छे, अनासक्ति ए आपणे मुक्ति प्रदान करे छे। એટલે સંસારમાં આપણે રહીએ છીએ, બધું ઉપભોગ કરીએ છીએ, પરંતુ એમાં જેટલી આસક્તિ છે
એટલું જ દુઃખ છે. ભલે આપણું કાર્ય હોય, આપણો પરિવાર હોય, એના પ્રત્યે આપણો પ્રેમ હોય અને આપણું જે કર્તવ્ય કર્મ હોય આપણે કરતા હોઈએ, પછી વધારે આસક્તિ રાખવાની જરૂર નથી. આસક્તિ રાખવાથી કોઈ કામ થતું નથી. કામ તો આપણે જે કરીએ છીએ એનું જ પરિણામ મળશે. હા, કાર્યમાં નિષ્ઠા હોવી જોઈએ, પરંતુ ધનની આસક્તિ માણસને લોભ પેદા કરે છે. ધનની આસક્તિ માણસને પ્રલોભન પેદા કરે છે. ધનની આસક્તિ માણસને અનીતિ કરાવે છે. આ જરૂરિયાત તો બધાની છે, પણ જે માણસ ધન કમાવા માટે ખોટું નથી કરતો એના મનમાં આસક્તિ નથી. જેટલું મળે તેટલું, અને મળ્યા પછી પણ એનો વિવેકથી ઉપયોગ કરે છે. નહીં તો વધારે પૈસા મળી ગયા પછી પણ એનો લોભ વધી જાય તો પણ માણસને ગલત માર્ગે લઈ જાય છે. એટલે બંધનનું કારણ આસક્તિ છે. તો સંસારમાં જે કોઈ ચીજ મળે એ કોઈ ખરાબ નથી હોતી. કુટુંબ, પરિવાર, એમાં જરૂરી વસ્તુઓ, કોઈ વસ્તુ ખરાબ નથી. ઘરમાં ટીવી હોય તોય કઈ ખરાબ નથી, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો, એની વધારે પડતી આસક્તિ હોય તો શું થાય? આપણા છોકરાને મોબાઈલ બહુ ગમે છે, લ્યો, એ ભણે નહીં, મોબાઈલ ચલાવ્યા કરે તો એનું જીવન બગડે છે. એનું ભણતર તો બગડે છે, પણ સાથે એનું જીવન પણ બગડી જાય. એટલે આજે મોબાઈલ બહુ જરૂરી છે. ટીવી પણ ઘરમાં જરૂરી હશે. ના હોય તો કઈ આપણે મૃત્યુ તો નથી જ પામવાના, એટલે એટલું જરૂરી નથી. ભોજન જેટલું જરૂરી છે એટલું ટીવી જરૂરી નથી. ટીવી હોય તોય ભલે અને ના હોય તોય કઈ ફેર પડતો મોબાઈલ આવી ગયો એટલે ઘણી એની આવશ્યકતા એમ ઓછી થઈ છે. પણ મોબાઈલ પણ જેટલો જરૂરી હોય એટલો ઉપયોગ કરીને તો આપણે આપણા જીવનનો વિચાર કરી શકીએ કે મારે જીવનમાં શું કરવું છે, અને કરવા માટેનો પણ સમય મળે. આજે પરિસ્થિતિ એવી છે કે મોબાઈલનો ઉપયોગ એટલો વધારે થાય છે કે જરૂરી હોય તો ઉપયોગ કરીએ, વાતો કરીએ, પણ હવે જેટલું સસ્તું થાય ને એટલી વધારે વાતો કરે લોકો. જો મોંઘું હોય ને તો થોડી વાત કરીને મૂકી દેતા હતા. હવે તો પેલું રિચાર્જ કરાયું હોય ને અનલિમિટેડ, એટલે વાતો અનલિમિટેડ ચાલે. પછી કલાક તો લોકોને નીકળી જાય તે ખબર નહીં પડતી. અને પેલા એસટીડી પીસીઓ હતા ને ત્યારે આમ ઘડિયાળનો ટાઈમ હોય ને સામે જોઈને વાત કરતા હતા કે જલ્દી બંધ કરી દઈએ. બિલ ચાલતું હોય ને તો વાત તો એવી જ રીતે કરવી જોઈએ. મફતમાં કદાચ કોઈનો મોબાઈલ હોય ને આપણે મફતમાં વાત કરતા હોઈએ કે કોઈ પણ વસ્તુ આપણે કોઈ મફત આપે તો એનો વધારે ઉપયોગ ના કરવો જોઈએ. આપણી મેન્ટાલિટી એવી હોવી જોઈએ. એટલે સંસારની જે બધી આસક્તિ છે એને આપણે છોડવાની છે. નહીં તો એ વસ્તુઓ વધારે પડતો ઉપયોગ કરવાથી આપણે જે કરવાના કાર્યો હોય ને એનો સમય પણ એ ખાઈ જાય છે. જેમ બાળક માટે હોય છે મોબાઈલનો ઉપયોગ જરૂરી, ક્યાંક બહાર ગયા હોય તો ક્યારે આવવાનું, ક્યાં છે, બધું પૂછી શકાય. પણ એનો જેટલો મિસયુઝ થાય છે એટલો જ પરિણામ વિપરીત આવે છે. અગર તો એ જે કાર્ય કરવાનું હોય એમાં સફળતા નથી મળતી.
એટલે દરેક વસ્તુનો આપણે સદુપયોગ કરવાનો છે ને જરૂરી હોય એટલો જ ઉપયોગ કરવાનો છે. એટલે સંસાર પ્રત્યેની જે આપણી આસક્તિ છે ને એ જ આપણા બંધન અને દુઃખનું કારણ છે. એટલે વસ્તુઓ કોઈ છોડવાની નથી, નથી ઘર છોડવાનું, નથી ખાવાનું છોડવાનું, પણ હા એ છોડવાનું ખરું, ન ખાવાનું એ છોડવાનું, પણ એવું લોકો નથી છોડતા. એમાંય આસક્તિ એટલી છે. આપણે જે ભોજન કરીએ છીએ એમાંય જરૂરથી વધારે ખાવું એ તો આસક્તિ જ છે. આપણા પેટની અંદર જેટલું જરૂરી હોય એટલું ખાવું જ જોઈએ, સારું પણ ખાવું જોઈએ. સ્વાદિષ્ટ ભોજન તમને આવડે બનાવતા તો તમે ખાઈ શકો છો, પણ એનો મતલબ એવો ને બહુ સારું ખાવાનું મળ્યું છે તો થોડું ખાઈ લઈએ વધારે, એવું પણ બનતું હોય છે. પછી બોડી છે ને વધતી જાય, ફેટ વધી જાય. મેં જોયું કે સરકારી શાળાની અંદર જે બાળકો ભણે છે ને એમાં કોઈ તગડો છોકરો નથી, બોલો, બધા બગડા. અને પ્રાઇવેટમાં જાઓ ને તો પ્રમાણની અંદર જોવા મળે, કારણ કે એને ઘરે બધું ખાવા પીવાનું સારું છે. એટલે એમ શહેરમાં જેટલા લોકો તંદુરસ્ત છે ને, સુખી ઘરના લોકો, એટલા ગરીબ વિસ્તાર ને આદિવાસી વિસ્તારના લોકોમાં જોવા નથી મળતા. અમે હમણાં એક વાંકલ ગયા હતા, ત્યાં કાર્યક્રમ કર્યો તો ત્યાં સભા હતી. રાત્રે 9 વાગે શરૂ થઈ અને રાત્રે 12 વાગે પૂરી થઈ. તો એમાં ક્યાંય ખુરશી નહોતી. તો પેલા તો એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સુખી હતા, એની જરૂર નહોતી. અહીં છે એનો મતલબ કઈ વાંધો નથી ખુરશી, પરંતુ જરૂર નહોતી. એમ આજે બહુ મોટી સમસ્યાઓ છે. એટલે ઢીંચણની તકલીફ હોય, કમરની તકલીફ હોય, ઓપરેશનો કર્યા હોય, એટલે આ જરૂર પડે છે. પણ એ લોકો બધા સ્વસ્થ રીતે બેઠા અને 9 થી 12 સુધી કોઈ ઊભા ના થયા, એટલા સ્વસ્થ રીતે અને સ્થિરતાપૂર્વક બેઠા. નહીં તો આપણે કલાક થાય તો ઊંચા નીચા થઈએ, કડીક થાય વચ્ચેથી નીકળી જઈએ, કાં તો કોઈની રીંગ વાગે ને તો ઊભા થઈ નીકળી જઈએ. આપણે કાર્યને મહત્વ નથી આપતા ઘણી વાર. એટલે ભોજનની આસક્તિ ઘણી સમસ્યાઓનું સર્જન કરે છે, આપણા સ્વાસ્થ્યને બગાડે છે. આપણે કેવી રીતે જીવવું જોઈએ, શું ખાવું જોઈએ, ક્યારે ખાવું જોઈએ, એનું બધું જ નોલેજ આપણા શાસ્ત્રોમાં છે, પણ બધું લોકો જાણતા નથી હોતા. ગૃહસ્થાશ્રમની અંદર કેમ રહેવું એ પરંપરાગત રીતે ખબર હોય એટલી ખબર હોય છે, પણ શાસ્ત્રની દ્રષ્ટિએ કેવી રીતે રહેવું જોઈએ એ બધાને ખબર નથી હોતી. એટલે એનું અધ્યયન નથી થતું. એટલે આપણા પરિવારની અંદર પણ આપણે આ પરંપરાઓ શરૂ રાખવી જોઈએ કે કોઈ પણ સારા ધર્મગ્રંથો છે એનું અધ્યયન નિયમિત થવું જોઈએ. હું એમ કહું છું વધારે નહીં તો 15-20 મિનિટ તમે કરજો, પણ બહુ જરૂરી છે. મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચીએ તો પણ આપણા મનની આસક્તિઓ ઓછી થાય અને દૂર પણ થઈ જાય. આસક્તિ નથી તો કોઈ દુઃખ જ નથી, અને આસક્તિ જન્મી ઈચ્છાઓ જે છે એ જ માણસને દુઃખી કરે છે. અને મનની અંદર એટલા બધા તરંગો છે કે માણસ જે જોવે ને એને મેળવવાની ઈચ્છા થાય છે, જે જોવે તે ખાવાની ઈચ્છા થાય છે. અને એનો ઉપયોગ પણ એ સમજણ વગર કરે છે, ભોગ વૃત્તિથી કરે છે.
તો ઉપભોગ કર્યા પછીની આસક્તિ વધારે રહેતી હોય છે. ન મળે તો માણસ દુઃખી થઈ જાય છે. એટલે શરીર સુખની જે ચાહના છે એમાં જીવ માત્ર બંધાઈ ગયા છે. તો અહીંયા પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી કહે છે, મમ્મા મરજીવા કોઈ જગ મેં, આ જગતની અંદર કોઈ એવા મરજીવા લોકો છે કે જે ખલક આશક તજે, માત્ર થોડી ઘણી આસક્તિ નહીં, 14 લોક સુધીના સુખની આસક્તિ હોય છે. એક સુખ મળે તો બીજા સુખની ચાહના, એ મળી જાય તો એનાથી વધારે સુખની ચાહના. આસક્તિનો કોઈ અંત જ નથી. આપણે એમ કહીએ કે આપણે કેટલા પૈસા થઈ જાય તો પછી પૂર્ણ વિરામ રાખી અને ભજન કરીએ. એટલું બેલેન્સ થઈ જાય કે આપણા જીવનના અંત સુધી આપણે કોઈ ખાવા પીવાની, કપડાની કોઈ ચિંતા ના રહે, એટલું બેલેન્સ આપણા એકાઉન્ટમાં હોય તો શું આપણે ભજન કરીએ ખરા? આપણને એ બેલેન્સની ચિંતા નથી, ભજનના બેલેન્સની. કરવાનું છે વધારે એ. પૈસાનું બેલેન્સ તો જેટલું હોય ને એટલું જ ચાલે. રોજના લઈને ખાવા વાળા છે, કમાઈને ખાવા વાળા છે. અને એવા મહાપુરુષો થયા છે કે જે આજનું મળી જાય તો કાલની ચિંતા નહોતા કરતા અને વધારે ભગવત સ્મરણ કરતા હતા. બાકી ભજન ના કરે ને તો ઉપાધિ થઈ જાય હો. પાછી કાલની ચિંતા ના કરે તો કોઈ પાડોશી આપણને આપે, પણ અહીંયા તો ભગવાનનું જે ભજન કરે છે ને એની કરુણાથી એને જોઈએ ને એટલું મળી જાય. પાછી એની જોઈએ જરૂરિયાત પણ મર્યાદા હોય છે ને. આખા દિવસનું 3 ટાઈમ ખાતા હોય ને કદાચ 1 ટાઈમ મળી જાય તો એ સંતોષ એને હોય. અને 3 ટાઈમ મળે તોય પછી વધારે ના ખાવું જોઈએ. એમ સંપત્તિ પણ એવી છે. ખાવામાં તો જો માણસ ખાતો હોય ને એટલે 5 રોટલી 6 રોટલી એની લિમિટ આવે ને, પછી તમે ગમે તેટલો આગ્રહ કરશો ને તો એ ના પાડી દેશે. પણ પૈસામાં એવું થાય છે ખરું કે હવે લિમિટ થઈ ગઈ? એમાં તો પછી કોમ્પિટિશન હોય. ભારતના ધનવાનમાં એની ગણતરી હોય, પછી એનાથી વધારે ધનવાન થાય એટલે વર્લ્ડના ધનવાન હોય એમાં એની ગણતરી થાય. કદાચ થઈ જાય તોય શું? પૈસા આપણે કમાઈએ એનાથી આપણે કઈ મહાન બનવાના નથી. માણસ ગમે તેટલો ધનવાન હશે કોઈને આશીર્વાદ નહીં આપી શકે. પણ જીવનમાં જેણે ત્યાગ કર્યો છે, જેણે આસક્તિ છોડી છે, એની પાસેથી આપણને આશીર્વાદ મળશે. હા, ધનવાન માણસ પાસે જો જ્ઞાન, થોડી સમજણ હોય તો સેવા કરી અને પુણ્ય પ્રાપ્ત કરી શકે છે. એટલે કરતા હોય છે ઘણા બધા લોકો. પણ મહત્વનું છે કે એની આસક્તિ છૂટી જાય. એ ધન કમાવામાં ક્યાંય પણ જો અનિતિ થઈ હોય તો એના માટે એ બંધન અને દુઃખનું કારણ બનશે. તમે પુણ્ય કરો તો પાછું સુખ પણ મળે, પરંતુ જે ખોટું કર્યું હોય એ દુઃખ તો ભોગવવું જ પડે છે. સંસારની કોઈ પણ સુખની ચાહના ન હોય. આપણે તો રાત દિવસ એની પાછળ દોડીએ છીએ ને એનું જ ચિંતન કરીએ છીએ. આપણે પોતાના કલ્યાણનો વિચાર કરતા નથી. કદાચ થોડું ઘણું આપણે સેવા પૂજા પ્રાર્થના કરીએ છીએ, સંસ્કાર છે તો સારું છે, નહીં તો હવેનો જે સમય આવશે ને તો એ પણ રહેશે નહીં. પછી લોકોને તિલક કરતા શરમ આવશે. ફેશન પ્રમાણે એ વાળ કપાવશે, એક બાજુના 1 સાઈડ કરશે, 2 સાઈડ કરશે. એમાં જે પરિવર્તન આવશે ને એની એ ગુલામી કરશે. પરંતુ જે આપણી સંસ્કૃતિ છે, એની પરંપરા છે, એમાં લોકોને શરમ આવે છે. જો સારું કાર્ય કરવામાં શરમ આવતી હોય તો માણસ સારું કામ કરી નહીં શકે. પછી મોટો થશે ને તો
તો માતા પિતાની સેવા કરવાની હશે તોય એને શરમ આવશે. એ ક્યાંક ઓફિસમાં હશે, ત્યાં બધામાં એનો વટ પડતો હોય, અને એ જગ્યાએ ગરીબ માતા પિતા ક્યારેક એની ઓફિસે જો આવી ગયા તો એને કદાચ શરમ આવે, જો સંસ્કાર ન હોય ને. અને સંસ્કાર હોય તો ગમે તેટલો મોટો ઓફિસર હોય પણ છતાં માના આગળ એ વિનમ્ર બાળક બનીને જ કામ કરે છે. એટલે સુખ માણસને સંસ્કાર માણસને સુખ પ્રદાન કરે છે. સંપત્તિ તો માણસને વ્યવસ્થા આપે છે, પણ સંસ્કાર ના હોય તો એ જ સંપત્તિ માણસને બરબાદ પણ કરી દે છે. જરૂરથી વધારે મળે ને જો સદુપયોગ ના થાય ને તો સમજવાનું એ પતનના માર્ગે લઈ જશે. એટલે ધન બહુ જરૂરી છે કે માણસને ઘરમાં ખાવાનું ના હોય, કપડાં ના હોય, સારું મકાન ના હોય. આપણે જોઈએ છીએ ઘણા લોકોના ઘરો એવા છે ને કે ચોમાસામાં પાણી બધે ટપકતા હોય છે, અને હારો પવન હોય તો ક્યાં જતું રહે ખબર પણ ના પડે, ભય લાગે. જો આપણે પાકા મકાનમાં એ ખતરો લાગતો હોય તો બધા ઝૂંપડામાં રહેતા હોય એને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હશે. એટલે ધનની બહુ જરૂર પણ છે. આજે મોંઘવારી છે તો ખાવા પીવાની જરૂરિયાતો છે, કપડાની જરૂરિયાતો છે, શિક્ષણની પણ જરૂર છે. પણ એ સિવાય આપણું ધન ખોટા માર્ગે જઈ રહ્યું હોય એને આપણે રોકવું જોઈએ. પછી એનું મૂલ્યાંકન આપણે કરવું પડે કે ક્યાં ક્યાં ખોટો ખર્ચ થાય છે. આપણે જરૂરી માનતા હોઈએ કે આ તો કરવું જ પડે એવું કંઈ જ નથી. તમારી સ્થિતિ હોય એ પ્રમાણે તમે પ્રસંગ કરો. કોઈ બહુ ખર્ચ કરવાથી કે વટ પાડવાથી કે આમ કરવાથી કંઈ સારું પરિણામ નથી આવતું. એ બધી આસક્તિ છે એક પ્રકારની. દુનિયામાં સારા દેખાવા માટે કંઈ ના કરવું જોઈએ, સારું કરવું જોઈએ, સારા દેખાવા માટે નહીં. એવો સરસ વરઘોડો કાઢીએ કે ગામના લોકો જોતા જ રહી જાય. એક લોક વાસના છે. લોકો શું કે છે એને ધ્યાનમાં રાખીને આપણે આપણું કઈ કાર્ય નથી કરવાનું. લોકો ગમે તે કે આપણે જે કરવાનું હોય એ આપણે કરવું જ જોઈએ, એ રીતે જ કરવું જોઈએ. આપણે ઓછામાં કર્યું ને લોકો ચર્ચા કરશે તો એ ચિંતા જ નહીં કરવાની. એ લોક વાસના છે. બીજી છે શરીરની વાસના. એ માણસને દુખી કરે છે. ઇન્દ્રિયોની વાસના, રૂપ રંગની વાસના. આ છોડવું બહુ અઘરું કામ છે. 5 વિષયો છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એની 5 જ્ઞાન ઇન્દ્રિયોને એનું આકર્ષણ છે, અને બીજી 5 કર્મ ઇન્દ્રિયો એને મદદ કરે છે. આંખની અંદર રૂપનું આકર્ષણ છે, રૂપ માત્રા છે, વિષય. નાસિકાની અંદર ગંધનું આકર્ષણ છે, આપણને સ્મેલ પણ ગમે છે, એ પણ એક આસક્તિ હોય છે. આ દુર્ગંધ નથી ગમતી પણ સુગંધનું આકર્ષણ છે. બહાર નીકળીએ એટલે આમ જરા ફુવારો મારીને નીકળીએ, એ આખા સ્મેલ મારતા હોય. મને કોઈએ પરફ્યુમસ આપ્યું, મેં જોયું કે મંદિરમાં છાંટ્યું ને તો ઓલા ફૂલે મુરઝાવા માંડ્યા. બોલો, આ બધું કેમિકલ્સ વાળું છે. નહીં તો નેચરલ સુગંધી તો ફૂલોમાં હોય છે, અને આ પણ એમણે જો નેચરલ બનાવ્યું હોય ને તો કઈ વાંધો ના આવે. પણ એવા છે પરફ્યુમન્સ કે ફૂલો કરમાઈ જાય, કાળા પડી જાય.
અને હું ત્યાં કઈ છાંટ્યું હોય તો મને છીકો જ આવવા માંડે, શરદી થઈ જાય. રસોડામાં છાંટ્યું હોય તો કીડીઓ ભાગી જાય. એટલે કીડીઓ ના ચડે એના માટે રાખવું હોય તો ચાલે, પણ કદાચ એનું રિએક્શન આવે ને કોઈ વસ્તુ બગડી પણ જાય. એટલે સ્મેલનું પણ આકર્ષણ છે, સ્મેલનો પણ બહુ મોટો પ્રભાવ છે. આપણને ખબર પડે કે આ સારી વસ્તુ નથી, બગડી ગઈ છે, અને સ્મેલ સારી હોય તો ખબર પડે કે આ સારું છે. કાનને શબ્દનું આકર્ષણ છે. શબ્દ સાંભળવા માટે છે, સંસારના વ્યવહાર માટે છે, પણ આપણે તો કોઈની વાતો થતી હોય ને તો ધ્યાનથી સાંભળીએ, શું ગુચપુચ કરે છે. અને ખાનગી વાતો હોય ને લોકો ગુચપુચ કરીને કહેતા હોય છે, કેમ અવાજે બોલો ને, શું વાંધો છે કઈ? બધા સાંભળે તો વાંધો શું છે તમને? એવી કેવી વાતો છે કે તમે ખાનગી કરવી પડે છે? અને એ તરફ આપણું ધ્યાન વધારે હોય છે. ચારે બાજુ બધી બાજુથી આપણી દ્રષ્ટિ ફેરવીને કેન્દ્રિત કરી દઈએ, દ્રષ્ટિને સાંભળવા માટે. અને ઘણા લોકો સાંભળવામાં એટલા બધા એકાગ્ર હોય ને તો નાની નાની વાતો કરે, ઝીણી ઝીણી ધીમા સ્વરે તો પણ સાંભળી લેતા હોય છે. મને તો કઈ સમજાય જ નહીં, કોઈ ધીમું ધીમું બોલી જાય ને તો, અને આપણે ચિંતા ના કરે, જે કરે તે. શું ફેર પડે છે? કઈ વાત કરી જ નથી, એમ જ સમજવાનું. એટલે બિનજરૂરી વાતોમાં આપણો સમય બરબાદ થાય છે, અને સાંભળવાની પણ એક આસક્તિ, જેના કારણે આપણે સારું નથી સાંભળી શકતા, એના પ્રત્યે આકર્ષણ નથી. રામકથા ચાલે છે, મફતમાં છે, લ્યો, પણ કોણ સાંભળવા જાય? એ ટાઈમ નથી. બાકી 9 દિવસની કથા છે ને, કેટલો ખર્ચો કરો ને ત્યારે તમારી થાય. તમે 1 દિવસ યજ્ઞ કરવા માટે બ્રાહ્મણોને લાવો છો તો કેટલું પેકેજ આપો છો? આપો છો ને, ખર્ચો થાય છે ને. તો એ તો કોઈ પેકેજ વગર આવીને એમની જાતે જ મંડપ મૂકીને કામ કરી રહ્યા છે. તો ઘણા લોકો ત્યાં જ બેસતા હોય કાયમ, પણ મને છે હમણાં નહીં જતા હોય. તો સારું સાંભળવાની રુચિ, ભજન સાંભળો, પણ ફિલ્મી ગીતોમાં રુચિ હોય એમાંથી કઈ લાભ ના થાય. એમ આમ સારો હોય, સંગીત વાળા સારા હોય, પણ એમાંથી રજોગુણની ભાવના પેદા થતી હોય તો માણસને સંસારનું આકર્ષણ પેદા કરે છે, એમાંથી આસક્તિ થાય છે, બંધન થાય છે. એટલે સામાજિક રીતે બધાને જરૂરી હોય, પણ ખરેખર આપણને એનો કોઈ લાભ નથી. એ જેણે કર્યું છે ને એ પોતાના લાભ માટે કર્યું છે, ને દુનિયા માત્ર મનોરંજન માણે છે, પોતાનો સમય પાસ કરવા માટે. તો એ શબ્દનું આકર્ષણ છે. જો સારા શબ્દ સાંભળીએ તો આપણને સારું જીવન જીવવાની સમજણ મળે છે. સારા વચનો સાંભળવાથી આપણી અંદર પ્રેમ પ્રગટ થાય છે. સારા વચનો માણસને શીતળતા પ્રદાન કરે છે. વચનોનો બહુ મોટો પ્રભાવ છે. એ જ રીતે સ્પર્શનું પણ એક આકર્ષણ છે, આસક્તિ સ્પર્શના સુખની. ટચ કરીએ એમાં પણ આપણને આનંદ આવે છે. કપડા પહેર્યા હોય, આપણને ટચ કરતા હોય તો મુલાયમ હોય તો ગમે છે, પણ થોડા બરચટ હોય તો આપણને નથી ગમતા. નીચે પણ પાથરણા હોય, આપણા શરીરને જે ટચ થાય, શિયાળામાં ગરમી આપણને ટચ થાય છે તો ગમે છે, ઉનાળામાં ઠંડી ટચ થાય તો ગમે છે. એ સ્પર્શનું એક સુખ છે. અને એથી વધારે પ્રબળ આપણે કોઈના ઘરે જઈએ ને
તો સુંદર વસ્તુ દેખાય ને પછી આપણે હાથમાં લેવાની ઈચ્છા થશે કે કેવું છે, દેખાય છે સારું, પણ આપણે હાથે સ્પર્શ કરીએ ને તો વધારે એક સ્પર્શનું સુખ મળે છે. કોઈના ઘરે સરસ કલર માર્યો હોય ને તો આપણે પાછા જતા જતા છે ને જો નજીક જઈએ ને તો જરાક આમ કરી લઈએ, કેવો સ્મૃદ્ધ છે. એમ જુતિયા આપણે પહેર્યા હોય ને પણ એનો સ્પર્શનું પણ એક સુખ હોય છે, એની પાછી કિંમત હોય છે વધારે. સિમ્પલ હોય એની કિંમત ઓછી હોય. અને એથી પ્રબળ આ શરીરની જે ચામડી છે ને એને ટચ કરવાનું એક સુખ છે. વાસ્તવિક તો ચામડું છે હાડ માંસનું, પણ એવી આપણને ભ્રાંતિ થઈ છે કે એ સુખની પાછળ આપણે આસક્ત થઈએ છીએ ત્યારે એના બંધનમાંથી છૂટવું મુશ્કેલ થઈ જાય છે. માણસ અંધ બની જાય છે. વાસ્તવિક કંઈ જ મળતું નથી. શરીરની ચામડીનો સ્પર્શ. જો માણસ કોઈ વૃદ્ધની સેવા કરે ને તોય એનો સ્પર્શ થાય છે. એ પવિત્ર સ્પર્શ છે. સેવાના ભાવથી જે કાર્ય કરે એના મનને પવિત્ર બનાવે છે. અને અનૈતિક રીતે કોઈ બીજાનો સ્પર્શ કરે, એમાંય ખાસ વિજાતી સ્પર્શ, સ્ત્રી અને પુરુષના સંબંધનો કોઈને અનૈતિક રીતે ટચ કરવું, એ માણસના મનને વિકૃત બનાવે છે. આજે તો કોલેજોની અંદર બધી ફેશન થઈ ગઈ છે, મિત્ર બનાવીને એમાંથી વિકૃતિઓ જન્મતી જ હોય છે. એટલે સ્પર્શનું એક આકર્ષણ છે. માણસ એક વ્યક્તિને મળે તો એને જોઈને પણ એક આકર્ષણ થાય છે. જોઈને આકર્ષણ થતું હોય, એ રૂપનું આકર્ષણ છે આંખોમાં, એની આસક્તિ. વાસ્તવિક જે દુનિયામાં દેખાય છે ને આજે છે કાલે રહેવાનું નથી, વાસ્તવિક છે જ નહીં. પણ થોડા સમય માટે એનું નિર્માણ થયું છે. એની સુંદરતા જોઈને માણસ એટલો પ્રભાવિત થઈ જાય છે કે એની આસક્તિમાં મનુષ્ય કઈ જન્મો સુધી એમાં ભટકતો રહે છે. એ આસક્તિના કારણે તો માણસ અધર્મ પણ કરે છે. ગમે તેની સાથે સંબંધ જોડાઈ જવો, એવા કિસ્સાઓ બધા બનતા હોય છે. એક સંગીતકાર હતા, માસ્ટર સંગીતકાર. એટલે પછી એમની પાસે કોઈ સંગીત શીખવા આવે, એમાં એક શિષ્યને એમને રાખ્યો સંગીત શીખવા. એનાથી ઘણો નાની ઉંમરનો હતો. એ સંગીત જે શીખતો હતો ને એનો પરિચય એ સંગીત શીખવાડનાર છે ને એની પત્ની સાથે થયો. કારણ કે એમના ઘરે જતા હોય તો પછી એક શિષ્ય ભાવે કંઈ પણ લાવવું મૂકવું કે અને એકવાર બીજાને મળવાનું થાય કે બોલવાનું થાય, એમાંથી એની સાથેનો પરિચય પ્રગાઢ થયો અને એ પરિચય એની સાથેના સંબંધમાં પરિવર્તિત થઈ ગયો કે એમના સંગીત શીખવનાર, એમના ગુરુ કહેવાય, એમની પત્નીને લઈને ફરાર થઈ ગયો. આ રૂપનું આકર્ષણ હોય, એમાં સ્પર્શનું આકર્ષણ હોય. તો આ કોઈ સામાન્ય વસ્તુ નથી. એની આસક્તિમાંથી છૂટવું, નૈતિક રીતે સંબંધ હોય ને આકર્ષણ હોય એમાંથી પણ છૂટવાનું છે. અનૈતિક રીતે તો એના માટે બહુ જ દુઃખરૂપ હોય છે. સમાજમાં સમય જતા એનું પરિણામ મળતું હોય છે અને આગળ એના કર્મ પ્રમાણે પણ એની દુર્દશા થતી જ હોય છે. એટલે આજે કર્મ થોડું કરી લીધું, થોડી મજા માટે કંઈ પણ એનું પરિણામ એને સંપૂર્ણ ભોગવવું પડે છે. જે પ્રકારે અનીતિ કરી હોય ને એ જ પ્રકારે અનેક ગણી શિક્ષા મળે છે. કારણ કે પૈસા કોઈના લીધા હોય ને પછી આપીએ આપણે 3 જન્મ પછી તો વ્યાજ સાથે આપવા પડે. જેટલો સમય જાય ને એટલા વ્યાજ સાથે આપવા પડે. એટલે એનો બદલો પણ એ રીતે આપવો પડતો હોય છે.
એટલે મેઇન ભક્તિનો ઉદ્દેશ આ 5 વિષયોની આસક્તિમાંથી છૂટી અને આપણું મન એ ભગવાનમાં લગાવવાનું છે અને હંમેશા સત્યના માર્ગે ચાલવાનું છે. પરિવારની અંદર પણ બધા પ્રેમથી રહે તો અહીંયા સ્વર્ગ છે, ક્યાંય જવાની જરૂર નથી. ઘણી વાર લોકો સ્વર્ગની આશાએ કંઈક કરતા હોય છે કે આ કરીએ એટલે આપણને સ્વર્ગ મળે. એ તો બધું લખ્યું હોય છે. સ્વર્ગ માણસને એનું સુકૃત હોય તો પ્રાપ્ત થાય. અહીંની આસક્તિ છોડીને એમણે કંઈક સારું કામ કર્યું હોય તો સ્વર્ગમાં જઈ શકે, ત્યાં એને સુખ મળે છે. પણ એ સુખ પણ આખર તો છૂટી જનારું હોય છે. એટલે અહીંનું સુખ છોડીને સ્વર્ગની આશા રાખવી એ પણ આપણા માટે બંધન જ છે. ત્યાં લૌકિક સુખ જ છે. કરુણાસાગર મહારાજ અને એમના પટ શિષ્ય નારણદાસજી મહારાજ શ્રી એ કહે છે 14 લોકનું સુખની ચાહના છોડી, આસક્તિ છોડી અને માલિકને મેળવવાની ચાહના કરો. અને 14 લોકની ચાહના છૂટે ત્યારે જ માલિક મળે. ક્યાંય પણ રતિભાર, અણુભાર પણ જો આસક્તિ રહી જાય ને તો એ માલિકને મળી શકતો નથી. અગર તો એ પોતાના સ્વરૂપને પણ પામી શકતો નથી. આપણું ચૈતન્ય સ્વરૂપ તો એટલું સામર્થ્ય વાળું છે કે માણસને કંઈ જ ના કરવું પડે. તમે ચાહો તે 14 લોકમાંથી જે ચાહો ઈચ્છા કરો ત્યાં મળી જાય એટલું સામર્થ્ય આપણામાં છે. પણ આપણે બિલકુલ ભૂલી ગયા છે. આપણે એ તરફ જવાનો પ્રયાસ નથી કરતા. માત્ર શરીરના ગુલામ બનીને આપણી જે ચૈતન્ય શક્તિ છે એ દિન પ્રતિદિન વધુ ને વધુ આપણે ગુમાવતા જઈએ છીએ અને વાસનાની જે આસક્તિ છે એ વધારતા જઈએ છીએ. જેટલી વાસના પ્રબળ થશે એટલું જ આપણું સ્વરૂપ દૂર થશે. કારણ કે જેટલી વાસનાનો જમાવ થઈ ગયો હોય ને એ આપણું સ્વરૂપ હોય ને એના ઉપર જ જમાવ હોય છે. જેમ કોઈ વસ્તુ પડી હોય ને એના ઉપર બરફ જામી જાય ને એમ આપણા ઉપર વાસનાના થર લાગી ગયા છે. એ બધી વાસનાને દૂર કરે ત્યારે મૂળ સ્વરૂપ અનુભવમાં આવશે. તો વાસના તો મનુષ્યને આ મનુષ્ય શરીરમાંથી પછી કાગડા, કૂતરા, બિલાડા, પશુ, પંખી બધામાં લઈ જશે. પણ હા, ઉત્તમ રીતે જીવા હોય અને વાસના હોય તો એને ત્યાં ઉત્તમ શરીરમાં નિવાસ મળે છે. તમે જુઓ તો કૂતરા છે, ઘણા સુખી ઘરના ઘરે કૂતરા હોય છે ને ઘણા બજારમાં ફરતા હોય છે ને બજારમાં ઘણા તાકાત વાળા હોય છે ને ઘણા પેલા નબળા કૂતરા હોય છે જેને ખાવાનું ના મળે. ખાવાનું કોઈક આપે ને તો ઓલો માથા ભારે કૂતરો હોય ને એ ખાઈ જ જાય. એટલે પેલું તો કૂતરું છે ને પેલા માથા ભારે જોઈને આમ દૂર જ રહે. હું તો કૂતરાનું સર્વે પાછું કરતો હોઉં. કૂતરાને રોટલી નાખો ને એટલે પણ મને ખબર પડે ના નબળું છે એટલે પેલા ને એક બાજુ ઊભું રાખીને એને પેલું નાખવાનું અને એ જો દોડ્યું ને એટલે એને બ્રેક મારવાની. પણ નબળા કૂતરા કેમ થયા? એ કોઈનું ખાઈ ગયા હશે એટલે પછી નબળા થયા છે. એટલે કર્મ પ્રમાણે બીજા શરીરમાં ગતિ થાય છે. સારા કર્મ કર્યા હોય તો વળી અમેરિકામાં જન્મ થાય, કૂતરામાં થાય પણ અમેરિકામાં. ઘણા લોકો એમ કે હે ભગવાન અમને અમેરિકામાં જન્મ, ભલે કૂતરામાં દે પણ અમેરિકામાં દેજે. આપણને ભગવાને જે માણસનું શરીર આપ્યું છે, દુનિયાના બધા શરીરો છે, વિચાર કરો કદાચ અમેરિકાના કૂતરા જન્મશે તો કે એનું કલ્યાણ થવાનું નથી. પણ માનવનું શરીર માણસને આ દુનિયામાં ગમે ત્યાં આપે. ઘણા લોકોની ઈચ્છા હોય કે અમીરને ત્યાં જન્મે તો સારું, કઈ ચિંતા નહીં. પણ ત્યાંય વધારે ચિંતા હોય છે. જ્યાં સુખ મળી જાય ને ત્યાં કોઈ દિશા નથી હોતી. ક્યારેક તો ખોટા માર્ગે ચડી જાય ને તોય અધોગતિ થઈ જાય છે.
એટલે સંપત્તિ વધે, ધન વધે, પણ સાથે સાથે સંસ્કાર પણ વધવા જોઈએ, તો એ બધું સલામત રહેશે અને એનો તમે સદુપયોગ કરી શકશો. હમણાં સમાચારમાં સાંભળ્યું હતું, વાંચ્યું હતું, દુનિયામાં કદાચ એની ગણતરી હશે ધનવાનમાં મુકેશ અંબાણી. પણ એક સારી વાતની નોંધ આપણે લેવાની છે. પૈસા ગમે તેટલા હોય, એમાંથી સારા કાર્યમાં વાપરે એટલું એનું ભાગ્ય કહેવાય. સાચો ધનવાન તો એ છે કે માણસે સારા કાર્યમાં જેટલા વાપર્યા છે ને એટલું જ ધનવાન છે. અહીંનું છે સામ્રાજ્ય, એ તો છોડીને ચાલ્યા જવાના. રતન ટાટા પાસે કેટલી બધી મિલકત છે, પણ અનમેરિડ ચાલ્યા ગયા, યોગ જ ના થયો. બોલો, આટલી બધી મિલકત છે તોય સેટ ના થયું, તો પછી આપણે ત્યાં કોઈનું સેટ ના થાય તો ચિંતા શું કરવાની? આટલી બધી મિલકત માણસ એકલો જીવીને ચાલ્યો ગયો, પણ એને જીવનમાં સારા કામોમાં ઘણા પૈસા એમને વાપર્યા, એટલું એનું સદભાગ્ય કહેવાય, એટલી એની સાચી મૂડી કહેવાય. બાકીનું તો પાછળ વાળા જે કરે તે ખરું. કમાયા પછી એનો વપરાશ ક્યાં થાય એ મહત્વનું છે. એટલે આપણને જે જીવન મળ્યું છે એનું આપણે મૂલ્ય કરવાનું છે. એક મિનિટ કે એક સેકન્ડ પણ આપણી વ્યર્થ ના જવી જોઈએ. સારા કામ કરવાના ઘણા છે. આપણે પોતાનું ચિંતન કરીએ કે હું કોણ છું ને મારું શું થશે. આ જે પરિસ્થિતિ છે એ જ આપણી વાસ્તવિક નથી, એ તો બાહ્ય પરિસ્થિતિ છે. સાચી પરિસ્થિતિ તો મનની અંદર હોય છે. એ પરિસ્થિતિને આપણે બદલવાની છે. એમાં આપણે અમીરી લાવવાની છે, આપણા વિચારોની અમીરી, આપણા જીવનમાં કાર્યોની અમીરી. સદકાર્યો, ભગવત સ્મરણ હોય, સેવા કાર્ય હોય, ભગવાન આપણને જેટલું આપે ને એના કરતા વધારે આપણામાં ઉદારતા આવવી જોઈએ. એક ભાઈ કે મને છે ને 50 કરોડ નો જો લાભ થઈ જશે ને, એનું પ્લાનિંગ કે ભાઈ આ બધું જે ફાઇનાન્સમાં બધે પૈસા કમાતા હોય છે, એમાં શેર બજાર હોય ને અલગ અલગ બધું હોય, કે મને 50 કરોડનો આમાં ફાયદો થાય એવું લાગે છે. જો થઈ જાય ને તો 3 કરોડ મારે મંદિરમાં આપવા છે. મેં કીધું બહુ સારું. મેં કીધું આ ધંધો છે ને કરાય ને, આ જોખમ વાળો છે બધો. 50 કરોડ મળવાના ને 50 કરોડ લોસ પણ થાય. હા, સ્થાયી કોઈ બિઝનેસ હોય, એની ઇન્કમ હોય, એ સ્થાયી રહેતી હોય છે. પણ આજે ઘણા એવા બિઝનેસ લોકો કરે છે, બહુ જોખમ વાળા હોય છે. મા બાપને મિલકતો વેચવી પડતી હોય છે, એવા સમાચાર મળે છે. એવા ધંધા કરે છે. મેં કીધું મને જો 50 કરોડ મળે ને તો હું 49 કરોડ આપું. મેં કીધું આટલી ઉદારતા આપણી હોવી જોઈએ. 1 કરોડ કઈ ઓછા પડે? હે, 50 કરોડ આપે તો આપણે એમ કહીએ કે 3 કરોડ આપું ને 48 કરોડ વાપરું, એ હજી સંકુચિતતા છે. પણ હું એમ કહું, મને 50 કરોડ મળે ને મારે જોઈતા નહીં, પરંતુ ટકાવારી એટલી હોવી જોઈએ. આપણે 0 બેલેન્સમાં પણ જીવવાની તૈયારી હોવી જોઈએ. ભગવાન શ્વાસ આપે, જ્યાં આશ્રય મળે, અને એક ટાઈમ જમવાનું મળે ને 2 જોડી કપડા હોય ને ત્યાં સુધી ચિંતા નહીં કરવાની. ભગવાનમાં ભરોસો રાખીને એનું ભજન કરશો તો કોઈ ચિંતા નહીં રહે. અને આ જગતમાં જે કોઈ આવે છે ને, સૌના પ્રારબ્ધ લઈને આવે છે. આપણે કંઈ કોઈનું કરી દેવાના નથી. સૌ પોતાનું પ્રારબ્ધ લઈને આવે છે. જો એના પ્રારબ્ધ ના હોય તો આપણે ગમે તેટલી મહેનત કરીએ ને તો એની પ્રગતિ ના થાય. અને એનું પ્રારબ્ધ હોય ને તો એ માતા પિતાને સ્વપ્ને ખબર નહીં. અહીંયા હું જોઉં છું કેટલા માતા પિતા છે, એને છોકરાઓને જન્મ આપ્યો ને ત્યારે ખબર નહીં હોય, અત્યારે પરદેશમાં છે અને એટલું સારું છે, સુખી છે. એને જન્મ આપ્યો ત્યારે ખબર નહીં હોય કે મારો છોકરો પરદેશમાં જશે. હવે લોકોને હોય, આખો સમય બદલાઈ ગયો છે. હવે તો સારું ભણે એટલે ગમે તેમ કરીને આપણે એને મોકલવું હોય તો મોકલી દઈએ ભણાવવા, અને પછી રહે ત્યાં. પણ ઊંધે માથે મહેનત કરે છે હો લોકો ત્યાં. આપણે તો અહીંયા બધા મોજ કરે છે, સમજો ને.
નવરા બેઠા, ત્યાં લોકો ઊંધા માથે મહેનત કરે છે. હાંજનું બનાવેલું ભોજન એ બીજા દિવસે બપોર સુધી ચાલે છે. એ પરિસ્થિતિમાં એ મહેનત કરે છે ને ત્યારે એ 10 વર્ષે સ્ટેબલ થશે, કોઈ 15 વર્ષે થશે. એટલે બધી મહત્વાકાંક્ષાઓ બહુ હોય છે લોકોની, પણ એના કરતા આપણે હંમેશા જે સારું હોય ને આપણી ક્ષમતા પ્રમાણે કરીએ તો બધું સારું થશે. બાળકોને આપણે પોતે પણ સારી રીતે જીવવાનો જ પ્રયાસ કરવાનો, જે પરિસ્થિતિ હોય એમાં જ. બાકી વધુ મળ્યા પછી પણ ઘણા બધા ખતરાઓ હોય છે. અહીંથી બહાર ગયા પછી કોઈ સલામતી નથી હોતી બાળકોની. એ તો જો પોતાની રીતે સલામત રહે અને સુકૃત હોય, સંસ્કાર હોય તો છે, નહીં તો એમાંય સમસ્યાઓ ઊભી થાય છે. એટલે 5 વિષયોની આસક્તિ છોડવી બહુ કઠિન છે. ઉપનિષદની અંદર એક પ્રસંગ છે. એક રાજાને ત્યાં એક દાસી કામ કરે છે, રૂકમા. એ દાસીની ઉંમર થઈ, એમને ત્યાં પરિવારમાં એક દીકરો હતો. એટલે દાસી જૂની, એટલે રાજકાજ બધું એના ઉપર વિશ્વાસ પણ ખરો. એ રાણી સાહેબા હોય એમને વિભાગનું બધું કાર્ય કરે. એક દિવસ એ રૂકમા દાસીનો દીકરો, એનું નામ હતું મોહન, જે એની માતા સાથે એક દિવસ રાજ દરબારમાં જાય છે. એ કોઈ દિવસ ગયેલો નહીં, કારણ કે અનુમતિ વગર ક્યાંય જવાય નહીં, કામ સિવાય જવાય નહીં. પણ એક દિવસ એમની માતા સાથે ગયો. તેમની માતા રાણીવાસમાં હતી અને આ મોહન એ ત્યાં જઈ ચડ્યો. રાણી વિભાગમાં, મહિલા વિભાગમાં. આપણે ત્યાં મહિલા અને પુરુષોના વિભાગની એક મર્યાદા હોય છે રહેવાની. તો ત્યાં એ રાજાની રાજકુમારી હતી, એ ત્યાં નીકળે છે. એને જોઈને મોહન એને જોતો જ રહી ગયો. એ બધું ભૂલી ગયો, પોતાની જાત પાત, અને રાજકુમારીને જોઈને એના રૂપથી પ્રભાવિત થઈ ગયો. પછી રાજકુમારીની માતા આવે છે, પૂછે છે, ભાઈ તું કોણ છે? ત્યાં પેલી રૂકમા દાસી આવી જાય છે, મારો દીકરો છે. અહીં કેમ પૂછ્યા વગર રાણીવાસમાં? એની ખબર નહોતી, ભૂલથી આવી ગયો, ક્ષમા ચાહું છું. એક કરીને એ રાણીબાએ એમની જૂની દાસી હતી એટલે ક્ષમા આપી, નહીં તો ઘણી વાર શિક્ષા પણ કરે. પણ મોહન પછી બેચેન થઈ જાય છે, એને ક્યાંય ચેન પડતું નથી. એ કંઈ ખાસ જમતો નથી, સદાય કંઈક વિચારમાં રહે છે. એની માં એને પૂછે છે, એનો સંબંધ કરવાનો હોય છે તો પણ એ કંઈ હા નથી પાડતો. પછી એમને પૂછવામાં આવ્યું તો એમણે બધી વાત કરી કે મને જે પાત્ર પ્રિય છે એની સાથે જ હું લગ્ન કરીશ. કોણ છે?
તો કે એનું નામ છે મીનાક્ષી. મીનાક્ષી કોણ? રાજકુમારી? તો કે હા, રાજકુમારી. હવે ક્યાં દાસીપુત્ર અને ક્યાં એક રાજાની રાજકુમારી, એની ચાહના એ સંભવ નથી. એટલે દાસી તો કહે છે કે ક્યાં ગાંગુ તેલી અને ક્યાં રાજા ભોજ. તો આ વિચાર અને સપના બધા છોડી દે. ના કહે છે, નહીં તો હું લગ્ન જ નહીં કરું. પણ પછી એ રૂકમા રાજમાં જાય છે અને રાણી સાહેબાને વાત કરે છે. એને બીક તો ઘણી લાગે છે કે જો આવી કઈ વાત થશે ને તો કદાચ રાજા શું હુકમ કરે, રાણીબા શું હુકમ કરે અને કેવી સજા થાય. એને અનુમતિ માગી વાત કરવાની અને વાત કરી કે મારો દીકરો હઠ લઈને બેઠો છે કે લગ્ન કરું તો રાજકુમારી સાથે. તો રાણીબાઈએ કોઈ આવેશમાં કશું ના કહ્યું. એ કે કઈ વાંધો નહીં, એને જો મારી શરત મંજૂર હોય તો એને લાયક બને તો એની સાથે લગ્ન થશે. તો એના માટે એમણે દીકરાને પૂછ્યું, દીકરાને સામે લાવ્યા અને કહ્યું કે તને જો મારી શરત મંજૂર હોય તો હું મારી દીકરી સાથે તારા લગ્ન કરીશ. તો કે મને કોઈ પણ શરત મંજૂર છે. તો કે તારી ઈચ્છા પ્રમાણે કશું મળશે નહીં. તારે અહીંયા રાજની અંદર એક જ રૂમની અંદર તારે રહેવું પડશે અને હું જે જમવાનું આપીશ તે તારે ખાવું પડશે. જે લોકો મારી ઈચ્છા હશે એને મોકલીશ, એ તને મળી શકશે, એ સિવાય તને કોઈ મળી શકશે નહીં. તો કે બધું જ મને મંજૂર છે. એને પૂછ્યું કે રાજકુમારી સાથે તારે કેમ લગ્ન કરવા છે? તો કારણ તો બીજું કઈ નહોતું, બસ એક સુંદરતાનું આકર્ષણ છે કે રાજકુમારી સુંદર છે, એના અંગો સુંદર છે. તો એને શરત મંજૂર રાખી અને રાજમાં 1 વર્ષ પર્યંત રહ્યો. રાણીની જે યોજના હતી એ પ્રમાણે 1 વર્ષ પર્યંત એના વાતાવરણમાં રહ્યો. ત્યારે 1 વર્ષ પછી જ્યારે આવ્યો અને પૂછ્યું કે હવે તારા લગ્ન મીનાક્ષી સાથે થશે, પણ એ મોહન કહે છે કોણ મીનાક્ષી? કોણ મીનાક્ષી? કોની સાથે લગ્ન? તું કહેતો તો ને. તો એમણે કે પહેલા હું એને શરીરથી જોતો હતો, એમના સૌંદર્યને જોતો હતો, પણ હવે લાગે છે કે એમાં એ શરીર એ પોતે નથી, કે આપણે શરીર નથી. શરીરની સુંદરતા એ કાયમ નથી. એટલે શરીરનું આકર્ષણ હતું. 1 વર્ષના સંગ અને સત્સંગથી એની ભ્રાંતિ દૂર થઈ ગઈ. એને 1 વર્ષ જે ભોજન આપવામાં આવ્યું એ પણ એવા પ્રકારનું હતું
કે ભોજન શુદ્ધિથી આહાર શુદ્ધિ, સત્વ શુદ્ધિ. આપણે અત્યારે ભોજનને બહુ મહત્વ નથી આપતા, સમજતા નથી કે આ ભોજનનું આપણા શરીર માટે શું મૂલ્ય છે. આહાર સાથે આપણા વિચારનો સીધો સંબંધ છે, યાદ રાખજો. જે કચરો ખાય છે ને એના ચહેરા ઉપર કે એના વ્યવહારમાં પણ દેખાતો જ હશે. જે માણસ આહારનું સેવન કરે છે એ સ્વભાવમાં, એના વિચારમાં, એની વાણીમાં કોઈ ને કોઈ રૂપમાં દેખાશે. આપણા ઋષિમુનિઓ શુદ્ધ ભોજન કરતા હતા અને સાધના કરતા હતા, ત્યારે મન, એનું ચિત્ત સ્થિર થતું હતું. હવે આપણે કેટલોય કચરો ખાઈને પછી ધ્યાનમાં બેસીએ ને કે મને ધ્યાન લાગતું નથી. શું ધ્યાન લાગે? અંદર કેટલું બધું ભર્યું હોય, એ પેટમાં હરખું ના રહેતું હોય, એમાં મન ક્યાંથી આપણું હરખું રહે? આપણું ચિત્ત સંસારની જેટલી ચાહનાઓ કરે છે એટલું જ વિચલિત રહેવાનું છે. આ શરીરને જેટલું લાભ હોય એવી જ વસ્તુ આપણે ગ્રહણ કરવી જોઈએ. આપણે તો નુકસાન થતું હોય એ પણ ખાઈએ છીએ. લોકોને જો ને અત્યારે જમણવાર હોય ને તો બહુ જાતની કેન્ટીનો હોય. અત્યારે બહુ હાઈફાઈ હોય ને એટલે બધી દુકાનો એમાં હોય. પાણીપુરી પણ હોય, પાવભાજી પણ હોય ને. ક્યાં બધી દુકાનોની જરૂર છે? બધું મળે છે ને બધા ખાય જ છે. આ નાટક કરીને લોકોના શરીર બગાડવાના અને ખોટા ખર્ચા કરવાના. ન ખાવાનું, લોકોને ખાવાનું કઈ ભાન તો છે નહીં. એ પેલું ખાય ને પાછું એના માથે પાછું આઈસ્ક્રીમ ખાય ને એના માથે કઈ પાછું બીજું ખાય ને બધું ભરી દે. કોઈ વિરુદ્ધ આહારની વસ્તુ ખાવી ના જોઈએ. અને આટલું બધું આયોજન જ ખોટા છે. આ વિકૃતિઓ કહેવાય. પછી સમાજમાં વિકૃતિઓ આવવાની છે. એટલે ભોજનનો પ્રભાવ આપણા મન, વિચાર, વાણી દરેકના ઉપર પડે છે. એનું લોહી બને છે. એની અંદર પણ ગુણ હોય છે. જેવું ભોજન હોય એ પ્રમાણે. એટલે એને એવું સાત્વિક ભોજન આપવામાં આવ્યું, સાત્વિક વાતાવરણ મળ્યું, શાસ્ત્રોનું અધ્યયન કરાયું, એને અનુષ્ઠાન કરાયું. એમ કરતા કરતા એમની વૃત્તિ અંતર્મુખ બનાવી ત્યારે એને પોતાનું મહત્વ સમજાયું અને શરીરનું મહત્વ સમજાયું. આ શરીર આજે જેટલું સુંદર છે, 25 વર્ષ પછી તો રહેવાનું નથી. તમારું સુખ ગાયબ થઈ જશે. પછી તમે ક્યાંથી સુખ મેળવશો? અને ઉંમર થયા પછી તો આ શરીર પણ સાધનાને લાયક નહીં રહે તો પછી આપણે શું કરીશું? તો યુવાનીની અંદર યુવાનીનું સુખ છે, પણ એને સંયમમાં રાખી અને એનાથી વિશેષ ધર્મનું સુખ છે, સંસ્કારનું સુખ છે, ભગવત ભક્તિનું સુખ છે. એનો આપણે લાભ લેવાનું છે. સંસ્કારી પરિવારમાં જઈએ ને ત્યારે વૈભવ હોય ને એના છોકરા એનું કયું ના કરતા હોય ને, અને કોઈ સંસ્કારી પરિવારમાં જાય, ગરીબ હોય પણ છોકરા એટલા સંસ્કારી હોય, આજ્ઞાંકિત હોય, મા બાપને પૂછીને કામ કરતા હોય, એનાથી આપણે પ્રભાવિત થઈશું કે ખરેખર સુખી પરિવાર તો આ છે. એટલે એની આસક્તિ છૂટી ગઈ. તો જીવનમાં આપણે મનમાં રહેલી જે 5 વિષયોની આસક્તિ છે એને છોડવા માટે પ્રયાસ કરવાનો છે. એ સાચા મરજીવા છે. જે સાધના કરવા માટે મોતની પણ પરવા નથી કરતા, સત્યના માર્ગે ચાલવા માટે. માણસના ઘરમાં કશું ના હોય તોય આસક્તિ ના હોય, અને કેટલું બધું હોવા છતાંય કેટલી આસક્તિ હોય છે. કારણ કે સંસારની માયા જેટલી મળશે એટલી આસક્તિ વધશે. માણસ જેટલી ભોગવે છે ને એટલી આસક્તિ પ્રબળ થાય છે. એને મર્યાદામાં અને સંયમમાં રહીને ઉપયોગ કરે તો આસક્તિ સીમિત રહે છે.
પણ સંસારની ઘણી ચીજો એવી છે, લોકો સેવન કરે છે, એ ન મળે તો એ દુઃખી થઈ જાય છે, એ આસક્તિ છે. આપણે ભોજન કરીએ છીએ, આપણને જે ખાવાનું મળશે તે આપણે ખાઈ લઈશું. એવું નહીં કે મારે આ જ જોઈએ. એવી જો ચાહના હોય તો નાની ઉંમરમાં બાળક હોય ને માતા પિતા એની ચાહના પૂરી કરે. મોટા થયા પછી વળી અનુકૂળતા હોય તો પૂરી થાય, પણ ન થાય તો દુઃખ થાય છે. બહાર ગયા હોઈએ આપણી વ્યવસ્થા, ઘરમાં જે વ્યવસ્થા હોય ને બહાર ન પણ મળે. ઘણા લોકોને અમે કહીએ ચાલો અમારી સાથે, પણ ના ફાવે લોકોને. કેમ? તો કે બહાર ના ફાવે. એટલે આપણે આસક્તિમાં બંધાયા છે. ઘરમાં રહીએ છીએ, રહેવું જોઈએ, સારી વ્યવસ્થા હોય, પણ એ વ્યવસ્થાનો ઉપયોગ એવી રીતે કરીએ કે આજે ભલે આપણા ઘરમાં છે, કાલે ન હોય તો પણ આપણી તૈયારી હોવી જોઈએ. નહીં તો આપણે દુઃખી થઈ જઈએ. જે કોઈ સુવિધા છે, વર્તમાન સમયની વ્યવસ્થા બહુ જરૂરી છે, પરંતુ એની આસક્તિ ના હોવી જોઈએ. અહમ, દરેકમાં અહમ આવે છે. આપણે જીવીએ છીએ, આપણે જે કંઈ કર્મ કરીએ એનું અહમ, એ જ આપણા ઘરની અંદર ઝઘડાનું કારણ બને છે. કોઈને કોઈની અંદર અહમ હોય છે. સામી વ્યક્તિ જો સારી હોય ને તો એનું થોડું અહમ વધતું હોય છે અને ચાલતું હોય છે. એ ત્યાં સુધી ચાલે કે એનું કોઈ સુકૃત પાછળ કામ કરતું હોય, ત્યારે તો એને કોઈ સારું પાત્ર મળે છે અને એના અહમને સ્વીકારે છે. પણ એ અહમ વધતું જાય, એની મર્યાદાઓથી વધારે થાય તો બીમારી તો કેવી છે, થોડી થોડી હોય ત્યાં સુધી હાલે, પછી કેન્સર થાય, પછી શું થવાનું? પછી તો જવાના જ ને કામમાંથી. એટલે કેન્સર જેવી બીમારી થઈ જાય ને પછી તો એ સમસ્યા ઊભી કરે છે. એટલે અહંકાર છે ને મોટું આવરણ છે. અહમ અમને ઈર્ષા છોડી ભક્તિ રસ ને સાખજો, જ્ઞાન ભક્તિ નું અમૃત પીને બીજા માટે રાખજો. અહમ મમ ને ઈર્ષા. અહમ અભિમાન છે, મમ છે મમત્વ, હું પણ છે. ઈર્ષા છોડો. બીજાનું જોઈને આપણને ઈર્ષા થાય. ઘણા લોકો કહે ને સારું થયું, એને એ જરૂર હતી. બીજાનું ખરાબ ઈચ્છવાથી એક દિવસ એ જ પરિસ્થિતિ આપણી આવીને જ ઉભી રહે. કારણ કે આપણે જોઈ ન શક્યા ને. આપણે દુઃખદ થવું જોઈએ. ભલે આપણો દુશ્મન હોય, એને આપણું ખરાબ કર્યું હોય ને, તો એનું ખરાબ થાય ને ત્યારે આપણે રાજી ના થવું. દરેક કાર્ય કર્મ આધીન થાય છે. ભગવાન કોઈ કરતા નથી. આપણે કરેલું હોય એનું પરિણામ આવે છે. ઈર્ષા સાથે રહેતા હોય એમાં ઘણી વાર ઈર્ષાઓ થતી હોય, અને એના કારણે તો ઘણા બધા અત્યાચારો થતા હોય છે. મમતા. મમતા એટલે મોહ છે. પ્રેમ હોવો જોઈએ. મમતા, માયા પ્રત્યે આપણી મમતા છે એ દુઃખ નું કારણ બનશે. માયાને આમ જાણી જોઈને વાપરવાની કે ભાઈ આની હારે બહુ પ્રેમ નહીં કરવાનો. પ્રેમ કરવો હોય તો કોઈ ચૈતન હોય ને, આત્મા હોય ને એની સાથે કરવાનો, કોઈ વસ્તુ સાથે નહીં. વસ્તુ જ માણસ માટે દુઃખનું કારણ બને છે. આ બધું અજ્ઞાનતાને કારણે છે. આ પરંપરા જે ચાલી આવે છે ને, પહેલેથી માયાના ચક્કરમાં આપણે બધા ફરતા આવ્યા છીએ, એ અજ્ઞાનની પરંપરા પણ અનંત છે સૃષ્ટિની આદિથી. અને વાસના મનુષ્યને બેચેન કરે છે. માણસ ભોગવીને ખુશ નથી રહેવાનો, એ જ વાસના એને બેચેન કરશે.
વધુ ને વધુ ભુક્તમાન કરવા માટે બેચેન થાય, પણ આ માયા એવી છે ને, એને વધારે ભોગવવાથી માણસ ભોગી બની જાય છે અને રોગી બને છે. પછી કોઈ પણ વસ્તુનો અતિરેક માણસને રોગી બનાવે છે, દુખી કરે છે, એમાં વિકૃતિઓ આવે છે, સંબંધોમાં આવે, શરીરમાં આવે. ઘણાના મગજે ખરાબ થઈ જાય છે, મેન્ટલી લોકો ખરાબ થાય છે. એમ કહે છે વિદેશમાં ગાંડાની હોસ્પિટલો છે વધારે, અહીંયા આપણે નથી બહુ. તો ત્યાં આટલા બધા લોકો સુખી છે, સગવડ છે, વ્યવસ્થા છે, તોય ગાંડાની હોસ્પિટલો કેમ વધારે હશે? પણ જીવન પદ્ધતિ છે ને એ એવી હોય છે, ભોગ પ્રધાન, અત્યંત ભોગ પ્રધાન જીવન હોય, એની અંદર પણ સમસ્યાઓ ઊભી થતી હોય છે. એક જગ્યાએ બે પતિ પત્ની હતા, એ બેને ઉંમર થયા 50 વર્ષની ઉંમરે ઝઘડો થયો હશે. એનો આખો બંગલો હતો. પછી તો બેને અનબન થઈ ગયું કે હવે જુદા પડવું છે. તો એક જ બંગલામાં અડધા મેરે ને અડધા મારે. રોજ એકબીજાને સામે જોયા જ કરવાનું ને. એ દિવાલ મારે તોય બરાબર, પણ દિવાલ નહીં, એમનામાં જ. એટલે સમસ્યાઓ તો ઘણી બધી છે. વ્યવસ્થા મળી જાય તોય શું? જ્ઞાન અને સંસ્કાર વગર ક્યાંય સુખ મળવાનું નથી. જ્યાં વાસના છે ત્યાં મનુષ્યની ચિંતા વધે છે. વાસનાનું સુખ બધું ચિંતાવાળું છે. ન મળે તો દુઃખ છે, અને અત્યંત ઉપભોગ કરે તો પણ દુઃખ છે. એટલે સાવધાની જો ન રાખે તો પછી આ અજ્ઞાનતાનું જે ચક્ર છે ને ચાલતું જ રહે છે. વાસના જેમ જેમ વધે છે એમ એમના વિચારોની વિકૃતિ, ઈચ્છા, ક્રોધ, લાલચ, કેટલા બધા દુર્ગુણો એની અંદર આવતા હોય છે. ત્યાર પછી પરિસ્થિતિ બગડતી હોય છે. પછી એને રોકી ના શકે. ઘણા લોકોને પાછું વળવું છે પણ હવે વળી નથી શકતા. એક સામાન્ય આદત છોડી નથી શકતા, અને એક સારું કાર્ય શરૂ નથી કરી શકતા માણસ. આ માણસની કમજોરી છે, આ ગુલામી છે. માણસ સંકલ્પ કરે ને તો થઈ જાય બધું. સવારમાં થોડી વાર આપણે 15 મિનિટ ભગવાનની પ્રાર્થના કરીએ, પૂજા કરીએ. જેટલો સમય હોય એટલો એનો સદુપયોગ કરીએ. પણ પૂજાને આપણે એવું માનીએ છીએ, ઘરમાં મંદિર હોય એટલે એક જણાએ કરી છે ને તો પછી પૂજા તો થઈ ગઈ છે, હવે ચાલશે બધું. એ ચાલવાનું નથી. દરેકને જરૂર છે સંસ્કારની. એક જણાએ નાઈ લીધું છે, હવે બીજાને નાવાની જરૂર ખરી ભાઈ? એક જણાએ ખાઈ લીધું છે, બીજાને ખાવાની જરૂર ખરી? તો જરૂર પડે ને તો પછી આપણે પણ પૂજા કરવી જોઈએ. દરેકનું જીવન સ્વતંત્ર છે, દરેકના વિચારો સ્વતંત્ર છે. મનની અંદર જે મલિનતા છે, અશાંતિ છે, ઉદ્વેગ છે, રાગ દ્વેષ છે, આ બધા જ વિકારોને દૂર કરવા માટે પૂજા, પ્રાર્થના, ભજન અવશ્ય કરવું જોઈએ. પ્રાર્થના કરવાથી આપણું હૃદય છે ને એ શુદ્ધ થાય છે. પ્રાર્થના એક પોકાર છે. અને સત્સંગ સાંભળો તો આપણું અજ્ઞાન દૂર થાય છે. ભજન, કીર્તન, સત્સંગ દ્વારા આપણને જીવન એક દિશા મળે છે, બોધ મળે છે. આપણને સારા વિચારો જેટલા મળે ને એમાં જેટલી રુચિ હોય એટલું આપણું સકારાત્મક જીવન બને છે, રચનાત્મક જીવન બને છે. નહીં તો લોકોના વિચારો નેગેટિવ હોય ને એ પછી સારું કામ નથી કરી શકતા, રચનાત્મક કાર્યો નથી કરી શકતા, ખંડનાત્મક કરે. ઘણી ટોળી એવી માથાભારે હોય ને તો કઈ તોડફોડ કરવાની હોય ને તો કરી નાખે. પણ આપણે કહીએ હાલો 5 જણા ભેગા થઈને આ થોડું કામ સારું કરવાનું છે, પણ એમાં એ હેલ્પ ના કરે. એટલે મેન્ટાલિટી પણ બદલાઈ જાય છે. વાસના માણસને અધોગતિમાં લઈ જાય છે. એટલે જ્યારે ચિંતા વધે છે ત્યારે એનું કાર્યક્ષેત્ર પણ
એ પ્રકારે વધતું જાય છે અને વાસનાની દિન પ્રતિદિન વૃદ્ધિ થતી જાય છે અને માણસ અધોગતિમાં ચાલુ જાય છે. આ જે વાસના છે, કોઈને વ્યસન છે તો વ્યસનની એક વાસના હોય છે જે એની વૃત્તિમાં હોય છે, એની વૃત્તિ મલિન બને છે. પછી સૂક્ષ્મની અંદર એના વિચારો ચાલતા હોય છે અને સ્થૂળ શરીરમાં એની ક્રિયાઓ થતી હોય છે. તો અંદર પડેલો જે જમાવ છે એને લઈને માણસ સદા એના જ વિચારમાં રહે છે. એ ન મળે તો બેચેન થઈ જાય છે. અને શરીર દ્વારા ક્રિયા થાય છે. જેમ જેમ એનું સેવન કરે છે એમ એમ એની વાસના વધુ ને વધુ મજબૂત થતી જાય છે. એના શરીર, મન, બુદ્ધિ બધાને કમજોર કરી દેશે. પછી માત્ર જીવતો હશે એવું લાગશે, પણ એ કોઈ સકારાત્મક કાર્ય નહીં કરી શકે, એ કોઈ રચનાત્મક કાર્ય નહીં કરી શકે, સારું કામ કરવાની હિંમત પણ નહીં ચાલે. ઘણા લોકો મંદિરનું પગથિયું નથી ચડી શકતા. આટલી બધી કમજોરી આવી જાય છે, અવરોધ આવી જાય છે. એટલે સ્થૂળ શરીરમાં એ વાસનાનું સેવન કરવાની ક્રિયાઓ થતી હોય છે. સૂક્ષ્મ શરીરની અંદર સદા એના વિચારમાં એ રહેતો હોય છે. રાત દિવસ માણસ માયાના જ વિચાર કરતા હોય, એની પ્રાપ્તિ, પછી એનો ઉપભોગ, અને ઉપભોગ કરે એટલે એની વાસનાનો જમાવ થાય છે અને એ જ વાસના લઈને જીવ જાય છે. પછી પ્રાણી, પશુ, પંખીમાં એ જ વાસના સરખી છે. આહાર, નિંદ્રા, ભય અને પ્રજોત્પત્તિની 4 ક્રિયાઓ જ મેઇન છે. એ બધી પ્રાણી માત્રમાં સમાન છે ને એમાં આપણે સુખ માન્યું છે. ઘણા લોકોને ઊંઘવામાં મજા આવે, બોલો, એને થોડું બેલેન્સ કરીને ઊંઘવું જ જોઈએ. અને કાં તો કોઈ દેવ પાસે જઈને વરદાન માગી લેવાય કુંભકર્ણની જેમ, તારે શું જોઈએ છે? તો કે નિંદ્રાસન. જોયું તો તું ઇન્દ્રાસન, પણ ભાગ્યમાં ઇન્દ્રાસન આવ્યું, નિંદ્રાસન આવ્યું. સુખ છે જાગવામાં છે. માણસ ઊંઘને પ્રેમ કરે છે, એમાં એનો સમય બગાડે છે, આળસ વધારે છે. જે કરવાનું છે એ રહી જાય છે. અને ઘરમાં પણ એની જે કઈ સમૃદ્ધિ હોય ને નષ્ટ થઈ જાય છે. સંસ્કાર નથી રહેતા. જે ઘરમાં લોકો મોડા સુધી સુવે ને એ આમ હોય સુખી બધા, પણ એના ઘરમાં સમૃદ્ધિ નથી રહેતી, કારણ કે ઊંઘવાનું હોય. અરે પશુ પંખી જો સૂર્યોદયને અજવાળું થતા હોય તો રેગ્યુલર એ ઉઠી જતા હોય. આપણે તો માણસ છીએ, એટલી તો સમજણ હોવી જોઈએ કે સૂર્યોદય થાય એના પહેલા આપણે ઉઠી જવું જોઈએ, એના પહેલા નાહી લેવું જોઈએ, અને પછી સેવા પૂજા. કઈ કામ ના હોય તો વધારે તમે સેવા કાર્ય કરો, પૂજા કરો, પ્રાર્થના કરો, અધ્યયન કરો. બાળકો જેમ અધ્યયન કરી રહ્યા છે ને એમ ધાર્મિક ક્ષેત્રે આપણે પણ નિયમિત અધ્યયન કરવું જોઈએ. દુનિયાની વાતો સાંભળવામાં સમય નથી બગાડવાનો. આ યુટ્યુબ ઉપર બહુ બધું ઢગલો હોય છે, પણ આપણે તો હેડિંગ જોઈ જોઈને ચેક કરતા જોઈએ, આ કેવું છે, આ કેવું, થોડું થોડું જોવે ને પછી બીજું, પછી ત્રીજું, પછી આ તો કઈ મન માણસનું સ્થિર નથી. આપણે શું જોવું છે અને એને પૂર્ણ અભ્યાસ કરવાનો. કંઈક સારું જોવો, પૂર્ણ અભ્યાસ કરો, સારું ભજન મૂકીને સાંભળો, શાંતિ મળી જશે, જીવનનો બોધ મળી જશે. એ ભજન ના ભરોસે રહેજો, એ અંતે ના રહ્યો પૂછે, અમર બીજ જેને હાથ આવ્યો એને કાળ કેમ કરી લો પૂછે. અમર બીજ જેના હાથ આવ્યો એને કાળ કેમ કરી લો પૂછે. આખી જિંદગી આપણે ભજન સાંભળીએ ને તો ખૂટે ને એટલા ભજનો છે, અને આપણને એમાં કંટાળો ના આવે એવી એમાં સ્ફૂર્તિ છે, આનંદ છે. બાકી સંસારના કાર્યો છે ને તમને
એની લિમિટ આવી જશે. ખાવા પીવામાં, જોવામાં, ફરવામાં બધે અભાવ આવી જશે. પણ ધર્મનું જે કાર્ય છે ને, જેમ જેમ કરો એમ વધારે કરવાની ઉર્જા આપે છે, આનંદ આપે છે, પ્રસન્નતા આપે છે. તો માનવ જીવનનો આપણને મોકો મળ્યો છે, તો ભગવાનનું ભજન કરીને ઉત્તમ પ્રકારે જીવન જીવી આપણા જીવનને સફળ કરવાનું છે. ફરી આપણને માનવનું જીવન મળે એવું ઉત્તમ જીવન જીવવાનું છે. ભગવાનનું કે ગુરુનું શરણ મળે એવું ઉત્તમ જીવન જીવવાનું છે. અને ભગવત સ્મરણ કરીને આ જગતને બનાવનાર જે સર્જનહાર છે, જેમનો સંદેશ લઈને કરુણાસાગર મહારાજ આવ્યા છે, એ સર્જનહારની ખોજ કરીને એની આપણે પ્રાપ્તિ કરવાની છે. આપણે ખુદને પણ જો ઓળખી લઈએ કે આપણે માલિકના અંશ છીએ, કોઈ ભિખારી નથી, કોઈ સામાન્ય નથી, તો પણ આ સંસારની આપણે ગુલામી નહીં કરવી પડે. પણ આપણે રાજકુમાર હોવા છતાંય આ જગતની અંદર સંસારના સુખ માટે ચારે બાજુ ભીખ માંગીએ છીએ, સંસારની વાસના માટે ભટકીએ છીએ. ખરેખર તો આ વૈભવ આપણો જ છે, પણ છતાંય આપણે ભોગવી નથી શકતા, કારણ કે આપણે પોતાને ભૂલી ગયા છીએ. એક રાજાનો રાજકુમાર, એની સાથે ભણતા જે મિત્રો હતા ને, એની સાથે એમણે મિત્રતા કરી. એટલે એ બધા ભંગેડીને ગાંજેડીને એવા બધા, તો એની જોડે આ રાજકુમારી ચડી ગયો, થોડું ટેસ્ટ કરવા માંડ્યો. તો એ એક દિવસ ધીમે ધીમે કરતા એનો નશો વધી ગયો. એક દિવસ નશામાં આવ્યો અને એમના જ ઘરે આવીને એ પૂછે છે મારું ઘર ક્યાં છે. પોતાના જ ઘરે આવીને પૂછે છે. એને પોતાનું ભાન નથી રહ્યું કે આ મારું ઘર છે. એ નશામાં, આજે આપણે બધા જ નશામાં છીએ. માયાનો નશો છે. પેલો એક શરીરનો નશો છે, પણ આપણા મનને આ માયાનો નશો કર્યો છે ને, જેટલું જગત ઉત્પન્ન થયું ત્યારનો આ નશો છે. જ્યારે સદગુરુની પરમ ગુરુની કૃપા થશે અને આપણે જો તૈયારી કરશું તો આ નશામાંથી આપણે બહાર આવી અને ખરેખર આપણે કોણ છે એની ખબર પડશે ને, તો આ સંસારમાં જ્યારે આવશું ને ત્યારે એવું પવિત્ર જીવન લઈને આવશું કે આપણે આ માયાની પાછળ દોડીશું નહીં, ભટકીશું નહીં, રખડીશું નહીં, અને શરીર મોહને છોડીને આ સમાજની અંદર જે ધર્મનું કાર્ય છે એ આપણે કરીશું. એટલે આવું ઉત્તમ જીવન મળ્યું છે. ભાગશાળી છે કે સત્સંગ મળે છે. આજે સદગત આત્મા શારદાબાની પાછળ સત્સંગ પારાયણનો યોગ થયો, એ પણ વિશેષ પરમ ગુરુની કૃપા છે. સદગત આત્માને પણ આનું પુણ્ય છે, એના નિમિત્તે થાય છે ત્યારે એના આત્માની પરમ શાંતિ મળે. અને પરિવારજનો છે, એમણે તો આ કાર્ય કર્યું છે, એનું પુણ્ય એમને મળે. એને તો આ કાર્યનો લાભ લીધો છે, તો એને જ આ લાભ મળે છે. પણ બાળકોને જે લાભ થાય ને, એનાથી માતા પિતા હંમેશા પ્રસન્ન હોય છે. બાળકોને સુખી જુએ. માતા પિતા છે ને પોતાનું સુખ છોડીને બાળકોને સુખી કરે છે, એમાં એની પ્રસન્નતા છે. એમ આજે આવું ઉત્તમ કાર્ય કર્યું છે બાળકોએ, તો એનાથી સદગત આત્મા છે, એનો આત્મા ખુશ રહે અને આગળ માનવનું શરીર પ્રાપ્ત કરી ભગવાનના શરણમાં નિવાસ કરે અને પુનઃ પુનઃ ભગવાનનું ભજન કરી એનું કલ્યાણ થાય એવી આપણે પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરીએ છીએ. કારણ કે પરમ ગુરુ સર્વજ્ઞ છે ને જાણે છે કે બધા આપણે એક જ માલિકના અંશ છીએ. એટલે આજે આપણે અહીંયા એમની પૂજા કરી છે, એમની વંદના કરી છે, એમનો સત્સંગ શ્રવણ કર્યો છે અને એમની આરતી કરીશું. આ બધું પુણ્ય છે, એમના આશીર્વાદ છે અને હંમેશા પરિવાર ઉપર એમની કૃપા રહે. અમારા બહેનો તો ભજનમાં સરસ લાભ લે છે અને ભાઈઓ એમની રીતે પણ ઘરમાં એમની પ્રવૃત્તિ કરતા હશે, લાભ લેતા હશે. ભગવાન ખૂબ આપણને લાભ લેવાની શક્તિ આપે અને આપણું જીવન સફળ થાય એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરીએ છીએ. બાકી તો આપણા ગામની અંદર જેટલું પણ થાય છે એ ભગવાનની દયા જ છે કે એનાથી આ ગામને આપણને બધાને મોટો બહુ લાભ છે. આપણે
આપણા બાળકો છે એને માટે પણ મોટો લાભ છે. અને હજુ પણ આપણે જાગવાનું છે, ઘણું બધું કરવા જેવું છે ને, ગામમાં ચાલતું હોય એમાં પણ જોડાવાનું, સમય આપણો બરબાદ ન થાય. અને આપણા ઘરની અંદર પણ આપણે જે થતું હોય ને એમાં સંતોષ ના રાખવો, માત્ર ને માત્ર ધનમાં સંતોષ રાખવો, પણ ધર્મની અંદર ક્યારે સંતોષ નહીં રાખવાનો કે આપણે તો બહુ બધું કરીએ છીએ. આપણે મહાપુરુષોનું જીવન જોઈએ ત્યારે એમ લાગે કે આપણે કંઈ જ નથી કરતા. અને કરુણાસાગર બાપજીએ કહ્યું ને કે અજ્ઞાન કાળ છે ને, એક છેક જ્યાં સુધી આપણા સ્વરૂપનો અનુભવ ના થાય ત્યાં સુધી ભગવાનને પ્રાર્થના કરતા રહેવાની કે અમે કંઈ જાણતા જ નથી. સ્વરૂપનો અનુભવ ના થાય, માલિકની પ્રાપ્તિ ન થાય. અને જેને જેને અનુભવ કર્યો છે ને છતાંય અહંકાર નથી કરતા. નારણદાસજી મહારાજશ્રીના શબ્દો જો, મંદ મતી મમ જાન કે બસો હૃદય મેં આય, ઈચ્છા અંતર ઉપની ગાવા ગુણ મહિમા. હે ગુરુદેવ, આપ મારા હૃદયમાં આવીને વસો, મારે આપના ગુણગાન ગાવા છે. હું તો મંદ મતી છું, છતાં પણ પરમ ગુરુની કરુણાથી આવા અદ્ભુત ગ્રંથની રચના કરે છે જ્યાં આપણી બુદ્ધિ ન પહોંચી શકે. તો પછી એ પોતાને મંદમતી કહેતા હોય તો આપણે તો એનાથી પણ મંદ છીએ. તો પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરીએ, સદાય એમની કૃપા આપણા સૌના ઉપર વરસે અને આપણા ઘરમાં કંઈક આપણે કરતા રહીએ. મેં કહ્યું છે ગ્રંથનું વાંચન કરજો, સમૂહમાં અઠવાડિયામાં એકવાર સમૂહમાં કરજો. કરવાનું બધાએ છે, ખાવાનું બધાએ છે, નાવાનું બધાએ છે, પણ સમૂહ પ્રાર્થના અઠવાડિયામાં એકવાર યોગ કરીને યા તો નિયમ લઈને આપણે પરંપરા બનાવો. સામાજિક પ્રસંગોની અંદર પણ આપણા ઘરે જ્યારે પ્રસંગ હોય, આપણો અધિકાર હોય તો આપણે એવું આયોજન કરીએ કે બધાને એ પ્રાર્થનાનો લાભ મળે, કોઈ ભજનનો લાભ મળે. બધા આવ્યા હોય પ્રસંગે જ 15 મિનિટ 20 મિનિટ પણ પ્રાર્થના રાખીએ તો જ જે કાર્ય કરી રહ્યા છીએ એમાં ભગવાનના આશીર્વાદ સાથે એ કાર્ય આપણું સંપન્ન થાય. બાકી આપણે પત્રિકામાં તો લખીએ છીએ ભગવાનના આશીર્વાદ માટે, પણ જ્યારે પ્રસંગ ચાલતો હોય ત્યારે પણ એનો કંઈ યોગ સમય જોઈ અને 15 મિનિટ માટે પણ કંઈક આયોજન કરવું જોઈએ. એટલે આપણે કોઈ પણ સામાજિક કાર્ય હોય એમાં ધાર્મિક કાર્ય તો હોવું જ જોઈએ. પહેલું કરીને બીજું કાર્ય આપણે કરવાનું, તો ખરેખર એ કાર્ય આપણું સફળ થશે અને આપણે જે કંઈ કરી રહ્યા છે એનું ફળ આપણને મળશે. અને ખાસ તો આપણા બાળકો માટે એને સંસ્કાર મળે, એને પ્રેરણા મળે, એને આસ્થા રહે. નહીં તો નવી પેઢીને છે ને ધર્મમાં બહુ આસ્થા નહીં રહે, કામમાં વિશ્વાસ રાખશે, પણ એનું જીવન ક્યાંય બગડી જશે તો એની કોઈ સલામતી નહીં રહે. એટલે ધર્મમાં આસ્થા પણ બહુ જરૂરી છે, ધર્મ ગ્રંથોનું અધ્યયન પણ બહુ જરૂરી છે. તો પરિવાર સાથેના સ્નેહનું કારણ એક ઉપાસના કરવાથી પરિવારની અંદર એક સ્નેહ વધે છે અને અધ્યયન કરવાથી આપણું અજ્ઞાન દૂર થાય છે. એટલે દુઃખનું મૂળ એ અજ્ઞાન છે. કરુણાસાગર બાપજી યથાર્થ જ્ઞાન લઈને આવ્યા છે, દિવ્ય જ્ઞાન લઈને આવ્યા છે. હું કહું આપણે થોડું 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 પ્રસાદના રૂપમાં લઈએ કે જેથી આપણને અપચો ન થાય, ખબર પણ ના પડે. આપણે કોઈ વસ્તુ ચાખીએ ને તો ખબર પણ ના પડે આપણે કંઈ ખાધું છે. તો એવી રીતે થોડો થોડો પ્રસાદ લઈ અને આપણા પરિવારને આપણે આપીશું ને તો લેશે, નહીં તો પછી આપણી ભાવિ પેઢી છે ને એ પછી ક્યાં ઉડી જતી રહેશે ખબર નહીં પડે. આ સાથે સદગત આત્માને પરમ ગુરુ શાંતિ આપે, પરિવારજનોને સહાનુભૂતિ આપે. અને આપ સૌ અહીંયા લાભ લેવા માટે આવ્યા છો ત્યારે આપ સૌના ઉપર પણ પરમ ગુરુની કૃપા પરિવારમાં વરસતી રહે, પરિવાર સાથે આપ બધા સુખી રહો એવી શુભકામના સાથે અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સાહેબ. જય બોલવાની છે આ બાજુ. આદ્ય શક્તિ
डॉक्टर स्वराज गणेश कैवलकर्ता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। द्वितीय कुबेराचार्य श्री नारायण दास जी महाराज की जय। सब कुबेराचार्य महाराज की जय। श्री सब संतन की जय। श्री सब देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी सारसापुरी की जय। श्री कैवल धाम की कथा सत्संग पूर्णावती का सत केवल साहेब 3 વાર માથું નમાવીને પગે લાગીશું. સત કેવલ સાહેબ. કેવલ હંસો સત કેવલ સાહેબ. આજુબાજુ સૌને પ્રેમથી કહેજો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ શરણો માણે તમારું એ હૃદયથી માગીએ. જય અંશ આવ્યો આપ પાસે શરણ માય પનાવજો. પરમ ગુરુએ આત્માને શાંતિ વળી કર્મના યોગે કરીને જે કોળમાં અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પરમ ગુરુ આપની ભક્તિ કરે. 184 બંધનો ને લક્ષમાં લઈ કાપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ પતે સુવિચાર ને સતકર્મનો દેવાર સૌ. જન્મો જન્મ સત્સંગથી કિરતાર પાર પાડજો. આલોકને પરિલોકમાં તમ પ્રેમ રગે રગ વ્યાપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી મળી ભોગ કે સુખ સ્વર્ગના આશા રે નથી. જો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી સાચું બતાવી રૂપ શ્રી કૈવલ હૃદયે તાપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. પરમ ગુરુએ શાંતિ સાચી આપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. અરજી અનેક જનોની અરજી હૃદયાંતર જય કરુણાની અખંડ અનાદિ પદને જાણ સહી પ્રભુ જાણ સહી સંશય સંશય સગળાની વારી વૃત્તિ શુદ્ધ કી જય. ચરણ શરણ નો મહિમા મંગલકારી પ્રભુ
તેનો માનવ પ્રભુ જય કરુણા સાગર નામ તમારું અવિચલ પદવાસી પ્રભુ અવિચલ પદ શરણાગત ને સાન સીડી બતાવી સીધી પ્રભુ જય કરુણા